નમસ્કાર મિત્રો, અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં કમોસમી વરસાદને કારણે જાનમાલની ભારે નુકસાન સર્જાઈ છે। હાલ જે વિગતો સામે આવી છે તે મુજબ વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદના કારણે રાજ્યમાં 14 લોકોના મોત થયા છે। આ 14 લોકોમાં કયા જિલ્લાના કેટલા લોકોના મોત થયા છે તેના પર નજર કરીએ તો જે 14 લોકોના મોત થયા છે તેમાંથી 3 લોકોના મોત વીજળી પડવાથી, 4 લોકોના મોત ઝાડ પડવાથી, એક વ્યક્તિનું મોત દિવાલ પડવાથી, એકનું મકાન તૂટી પડવાથી અને એકનું છત તૂટી પડવાથી, બેનું કરંટ લાગવાથી અને એકનું હોર્ડિંગ્સ પડવાથી મોત થયું છે। સૌથી વધુ 3 મોત વડોદરામાં થયા છે। કમોસમી વરસાદને પગલે 26 પશુઓના પણ મોત થયા છે। સૌથી વધુ પશુઓના મોત પંચમહાલ જિલ્લામાં થયા છે। પંચમહાલ જિલ્લામાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદના પગલે 9 લોકોના મોત થયા છે તો મહેસાણામાં 7 લોકોના મોત થયા છે। આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશયી થયા છે, વીજપોલ ધ્વસ્ત થઈ ગયા છે અને હોર્ડિંગ તૂટવાના ઘટના પણ સામે આવી છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।